જય જવાન જય કિસાન તમામ ખેડૂત મિત્રોને જયેશ ઠાકોરના જય માતાજી। મિત્રો આજે તારીખ થઈ 15/4/2026। તમામ ખેડૂત મિત્રોના ફોન પણ આવી રહ્યા છે કે જયેશભાઈ હમણાંથી તમે તમાકુના બજાર ભાવ નથી જણાવતા। તો તમામ મિત્રોને કહી રહ્યો છું કે આપણે થરાની અંદર હોય કે શિવોરીની અંદર હોય કે ઉનાવાની અંદર હોય કે ડીસાની અંદર હોય દરેક ઠકણે 1500 થી મોડી 2000-2200 સુધીના બજાર ભાવ મળી રહ્યા છે। તમામ ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે જયેશભાઈ હજી ઉધાર આપણને ભાવ નથી મળતા। તો તમામ મિત્રોને 100% ભાવ નથી મળતા। અને એક ખેડૂત અમારા ટેલિફોન આવ્યો હતો કે જયેશભાઈ જ્યારે તમાકુનું અમારે વાવેતર કરવાનું હતું ત્યારે અમે એક ચારો 5000નો વેચાતો લાવીને વાવેલો હતો, પણ એ અડધા વીઘાની અંદર પણ નથી પહોંચ્યો। અને એક અડધા વીઘાની અંદર 10,000થી વધુનો તો ખાલી રોપનો ખર્ચો છે। અને એરિયા ખાતર પણ અમે વેચાતું લાવતા તો અત્યારે અમે વેચવા જઈએ છીએ તો અમને સારા ભાવ પણ સેન્ટરની અંદર નથી મળી રહ્યા। તો તમામ ખેડૂત મિત્રોને કહી રહ્યો છું કે આપણે વેપારીઓ હંગાત વચ્ચેમાં ગયા હતા શિવરીની અંદર પણ થોડા ઘણી બોલાચાલી થઈ હતી તો અમારા ખેડૂતોને પોષણ સંબંધિત ભાવ સાહેબ નથી મળી રહ્યા। તો અમે તમામ ખેડૂત મિત્રોને કહી રહ્યા છે કે વેપારીઓ આપણને એવું કહી રહ્યા છે કે અમારે જીએસટીનો પ્રશ્ન છે। તો અમે તમામ ખેડૂત મિત્રોને કહી રહ્યા છીએ કે તમે જે ભાવ તમારો માલ જાતો હોય તો ભલે જાતો પણ એનું તમે પાકું જીએસટી વાળું બિલ અવશ્ય લેજો, સાદું બિલ ના લેતા। હું તમામ ખેડૂત મિત્રોને બે હાજરીની નમ્ર વિનંતી કરી રહ્યો છું કે તમે તમારા હકના ભાવ લઈ રહ્યા છો તો પણ ખેડૂતોને સારા હજી ભાવ પણ નથી મળી રહ્યા। તો તમે જીએસટી વાળું અવશ્ય બિલ લેજો। તો તમે ખેડૂતોને જીએસટી વાળો વેપારી બિલ આપે છે કે નથી આપતા? તો આપણને વેપારી એવું કહે છે કે અમારે જીએસટીનો પ્રશ્ન છે। તો આ જીએસટીના કારણે ખેડૂતોને તમે પોષણક્ષમ ભાવ નથી આલતા, તો ખેડૂતોને તમે પાક બિલ જીએસટી વાળા આલો। અને તમામ ખેડૂત મિત્રોને કહી રહ્યો છું કે ગમે તે ખેડૂતોનો સાચો પ્રશ્ન હોય તો દરેક ખેડૂતો એક થઈ અને એક સાથે થઈને તમે અવાજ ઉઠાવશો તો તમારો દરેક વેપારી હોય કે બીજા કોઈ હોય તો તમારો સોલ્યુશન આવશે ને કે એના ઘરે કોઈ સોલ્યુશન આવશે નહીં। તો તમામ મિત્રોને જયેશ ઠાકોરના જય માતાજી, જય જવાન જય કિસાન।